જામનગરના મહાનગર સેવા સદન ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધુ એક વખત આજે ગુરુવારે વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર અને 40% કમિશનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઠેબા ચોકડી નજીક ગેરકાયદેસર રીતે ડમ્પિંગ પોઈન્ટ બની ગયો છે, તેમાં પણ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ પ્રત્યે આંગળી ચીંધવામાં આવી છે। આ સાથે જ નદી ઊંડી ઉતારવાના કામમાં નદીમાંથી નીકળેલી માટી અને રેતીનો બારોબાર કારોબાર થઈ ગયો હોવાનો અને એમાં પણ શાસકો અને અધિકારીઓની મિલીભગત હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નદી ઊંડી ઉતારવાના આ કામ માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ₹8.50 કરોડનો તોતિંગ ખર્ચ મંજૂર કર્યો છે। આ કામમાં પણ 40% કમિશનનો વિપક્ષ દ્વારા આક્ષેપ થયો છે। જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરની દિવાલો પર કામોમાં 40% કમિશનના સ્ટીકરો લાગતા મહાનગરપાલિકાની આબરૂ તળિયે જવા પામી છે। આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાના શાસકો વિરુદ્ધ બેફામ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ બધી બાબતો અંગે વિપક્ષે કમિશનરને પણ પત્ર લખ્યો છે અને આ પત્રની વિગતો નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને પણ આપવામાં આવી છે। મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ચેમ્બર પાસે અને મેયરની ચેમ્બર નજીક આ પ્રકારની ધમાલ ચાલી રહી હતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને મેયર વિનોદભાઈ ખીમસુરિયા ત્યાંથી પસાર થયા હતા અને શાસન વિરુદ્ધ વિપક્ષનો જે અવાજ ઉઠી રહ્યો છે તે અવાજ તેમને ખુદને સાંભળવો પડ્યો હતો। આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। દર 15 દિવસે મળનારી આજે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે। સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય, મેયર સાહેબ હોય, ભાજપના પદાધિકારીઓ હોય, જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે કે જનતાના કામ કરવાના પ્રશ્ન હોય, ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી, ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે। પાટલા બાઈને 40%નું જે સેટિંગ આ લોકોનું હાલે છે, તમે જોવો છો। હમણાં જ અમે ગઈ કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા, ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા। ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા। ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી। સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને 8.5 કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે, એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે। આમાં બધાના કાળા હાથ થયા છે। અમે 2 દિવસ પહેલાં જ ઠેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા। અમે અહીંયા જોયું તો પશુઓના હાડકા પણ પડ્યા છે ને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે। અમે કમિશનર સાહેબને પણ આ વાત કરી, કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ ડમ્પિંગ પોઈન્ટ કોનો ચાલુ છે। વાત એ સમજવાની છે કે આવડો મોટો
ખરાબ કચરો આવતો હોય, પ્રદૂષણ થતું હોય, જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય, છતાં પણ આમાં મૂંગા છે. કચરામાં પણ કાળા હાથ કર્યા છે, રંગમતીમાં પણ કાળા હાથ કર્યા છે, રોડ રસ્તામાં પણ કાળા હાથ કરે છે. ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કાંઈ કરતા નથી. કોન્ટ્રાક્ટરને ફાયદો થાય ને કોન્ટ્રાક્ટર પાસેથી કેમ 40% લેવા, એ આ લોકોનું કામ છે. આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને આ લોકોને જનતા સામે આવતા દિવસોમાં ખુલ્લા કરશે. આજે શું કર્યું? આજે અમે 3 વાંદરાઓ જે રાખ્યા કે મારું શાસન છે પણ હું બોલી નથી શકતો, મારું શાસન છે પણ હું સાંભળી નથી શકતો, મારું શાસન છે પણ હું કહી નથી શકતો. આ 3 વાંદરાઓ જે છે એના પોસ્ટર લગાડી અને 40% વાળી આ સેટિંગ કમિટીનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે. જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું.